નમસ્તે મિત્રો, જય હિન્દ. મને આશા છે કે તમે બધા મજામાં હશો અને અત્યારે આપણા પર કોરોનાનું આવું કપરું સંકટ ચાલી રહ્યું છે ત્યારે મને આમ અંદરો અંદર ગૂંચવાટ થાય છે ક્યારેક કે અત્યારે આપણે જે બધા રાજનેતાઓની વાહ કરી રહ્યા છીએ ને, જે બધું સોશિયલ મીડિયામાં જ ચાલે છે, એવું નથી કે એમનું ન કહેવું જોઈએ, ન કરવું જોઈએ. એ લોકો બી કરે છે, આપણા માટે બહુ સારી એવી મહેનત કરે છે, પણ જેટલું કરે છે એના કરતાં 100 ગણું અત્યારે બધું સોશિયલ મીડિયામાં ચાલે છે. અને રાજનેતા આપણા માટે કંઈ કરે ને એ કંઈ એમાં એપ્રિસિએશનની વાત જ નથી આવતી કે અત્યારે જે કંઈ કરી રહ્યા છે એ એક સેવાનું કામ કરી રહ્યા છે, તો આમાં કંઈ એપ્રિસિએશન કે આપણા માટે કરી રહ્યા છે, એ આપણે એમને ચૂંટીને લાવ્યા છે અને એમને બી એ બી સેલરી લે છે અને સેલરી લઈને કામ કરે છે, બરાબર છે. તો આટલું બધું આમણે આ કરી દીધું, આમણે આ કરી દીધું, એટલું બધું જો કર્યું હોત ને તો આટલી વિકટ પરિસ્થિતિમાં આપણે આટલું પરેશાન ન થવું પડત. અત્યારે આપણી થરાદની સિવિલ હોસ્પિટલ, રેફરલ હોસ્પિટલ, ત્યાં જઈને મેં જોયું ત્યાંની પરિસ્થિતિ. અત્યારે કોરોના ચાલે છે એટલે કોઈને કંઈ કહી તો ન શકાય, પણ જો થોડી વ્યવસ્થા અને ત્યાં જાળવેલી પહેલેથી થોડું તેના પર ધ્યાન રાખીને કરેલું હોત તો આજે આપણી આ પબ્લિકને એટલું પરેશાન ન થવું પડત. અને વાત રહી ઓક્સિજનની, અત્યારે જે હવે કોરોના થોડો હળવો પડ્યો છે ત્યારે સરકાર એના માટે બધું સારું કામ, આપણા માટે બધું સારું કામ કરી રહી છે, ઓક્સિજનના પ્લાન્ટ આ તે બધું. પણ જે આ વિકટ પરિસ્થિતિમાં જે આપણી સાથે રહેવાવાળા છે ને, એ અમુક સેવાભાવી સંસ્થાઓ જેમ કે RSS, ભારત વિકાસ પરિષદ, ધાનેરામાં એક પારસભાઈ સોની, એડ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ, માનવ સેવાનું જે બહુ સારું એવું કામ કરી રહ્યા છે, આવી નાની નાની સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ એ આપણા માટે હેલ્પફુલ બની. અમુક યુવાનો છે, અમુક આપણા અગ્રણી રાજનેતાઓ બી છે, અમુક યુવા નેતાઓ બી છે, કાર્યકર્તાઓ બી છે, બધાએ સારો એવો એમનું યોગદાન આપ્યું છે. પણ અત્યારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે નેતાઓને વાહ થાય છે ને, આ બધી જે આટલું એપ્રિસિએશન આપો છો ને એના એટલાને લાયક નથી. એ બધું સારું છે આપણા માટે, સરકારે ભાઈ ઘણું બધું કર્યું છે અને કરતી આવી છે. છેલ્લા મારા જન્મ પછીની વાત કરું તો ઘણું એવું ડેવલપિંગ કર્યું છે. અને આપણા માટે તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાતના, એમણે આપણા ગુજરાતને ઊંચું લાવવામાં મહત્વનું યોગદાન એમનું છે. પણ આ વિકટ પરિસ્થિતિમાં હમણાંનો જે સમય ગયો એ સમયની અંદર સરકારે ક્યાંક ચૂક કરી છે. તો મારી બધાને નમ્ર વિનંતી છે કે તમે જેમ દોરાવો છો, આ બધું અત્યારે જાગૃત થવાની જરૂર છે. બીજું કે હવે તો બધું રૂપાણી સાહેબ બી કહી રહ્યા છે, ત્રીજી લહેર આવશે તો આમ કરીશું, તેમ કરીશું. અને આ છેલ્લી બંગાળની ચૂંટણીમાં જોયું, જ્યારથી ચૂંટણી ચાલુ થવાની હતી અને જ્યારથી રેલીઓ થતી હતી ત્યારથી મને બહુ ડર હતો કે આ વખતે ભારતની પરિસ્થિતિ બહુ જ ખરાબ આવવાની છે. કેમ કે આપણે ગામડાઓમાં તો ગઈ વખતે આપણે કોરોના જોયો જ નહોતો કેવો છે. મોટી મોટી સિટીઓમાં લોકડાઉન કરીને પૂરું કર્યું હતું. પણ આ વખતે તમે હવે જોઈ લીધું કે હવે કોવિડ આવે તો એની ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ શું હોય છે. હું 10 વર્ષથી મેડિકલ ફિલ્ડમાં છું. જો મારે જ એક ઓક્સિજન સિલિન્ડર જોઈતું હોય અને એના માટે આખો દિવસ પ્રયત્ન કર્યા પછી બી જો ન મળી શકતું હોય તો જે આપણા ખેડૂતો, ગરીબ ખેડૂતો છે, મધ્યમ વર્ગ છે, આ બધાની શું પરિસ્થિતિ થતી હશે. આ સારું છે, પ્રાઇવેટ હોસ્પિટલોમાં બધા ડોક્ટરો બી એમની સેવા આપી રહ્યા છે. જો કે
એ લોકોએ એમના અત્યારે કોવિડમાં એમની જે ખાટલા ભાડું છે, રૂમ ભાડું, આ બધું વધાર્યું, એ બધું બરાબર છે, એ લોકો સેવા આપીને લે છે, તો બધું એમાં કંઈ વાંધો નથી, એ બી સેવા જ કરી રહ્યા છે. પણ મને આ ખૂંચે છે કે તમે જે રાજનેતાઓને આટલા બધા આમ ઉપર રાખીને એપ્રિસિએશન કરો છો ને, એ તમારા માટે જ ચૂંટાયા છે અને એ તમે એમને સેલરી આપીને રાખેલા છે, તો થોડું જાગૃત થવાની જરૂર છે. બીજી વસ્તુ કે અત્યારે આપણામાં બેસણા, લગ્ન, આ બધું વચ્ચે થોડું ઓછું હતું, પણ અત્યારે બી હવે લોકો માનતા નથી. લગ્ન ચાલુ કરી દીધા છે, બેસણામાં વ્યવહારમાં જવું પડે, આમ તેમ બધું સોશિયલ ડિસ્ટન્સિંગનું ને બધું કંઈ રહેતું નથી. તો ભલે 5-25 ભેગા થાય, એમાંથી એકના ઘરે બી જો આવશે ને તો પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. તો એ બી સમજવાની જરૂર છે. પહેલેથી કહેતા આવ્યા છે, આપણા શંકરભાઈ ચૌધરી સાહેબે બી ગયા વર્ષની મેં એમની સ્પીચ સાંભળી, મંચ પર કહે છે બેસણાઓ, હમણાંના પ્રસંગો, આ બધું ટાળો, પણ આપણે સમજવા તૈયાર નથી. તો મારી તમને બધાને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જેમણે કોવિડ ન જોયો હોય એ માની લો કે કોવિડ બહુ જ ખતરનાક છે અને અત્યારે થોડું હળવું પડ્યું છે, તો હજુ બી તમારે બહુ જ સાવચેતી રાખવાની જરૂર છે. સરકારે તો આ વખતે ઓક્સિજનમાં બહુ પ્રોબ્લેમ થયો, ઓક્સિજન ન મળી શકે બધાને, તો એના પ્રયત્નો ચાલુ કર્યા છે કે ત્રીજી લહેરની અંદર આપણને આટલી મુશ્કેલી ન પડે. પણ આપણે જો સાવચેત રહીશું તો આપણે આટલી મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.